રાજકોટમાં અખિલ ગુજરાત કર્મચારી મંડળ અને કર્મચારી એકતા મંડળ દ્વારા એક અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 18 ઓગસ્ટના રોજ ડોક્ટર આંબેડકર ભવન ખાતે શહેરના તમામ 72 નગરસેવકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાશે. રાજકોટના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે કે જ્યારે પક્ષાપક્ષી ભૂલીને તમામ કોર્પોરેટરો એક જ મંચ પર એકસાથે જોવા મળશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરી શહેરના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. આ અંગે મંડળના સભ્યોએ અબતક મીડિયાની મુલાકાત લઈને કાર્યક્રમની રૂપરેખા અંગે વિશેષ ચર્ચા કરી હતી. રાહુલ પરમાર, અમારા કર્મચારી એકતા મંડળ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જોકે અત્યાર લગી લગભગ કોઈ નથી કર્યું 72નું. એટલે અમે એક નવો અભિગમ કરી કે ભાઈ 72 આપણા નગરસેવક છે રાજકોટના, તો રાજકોટના નગરસેવકો અને કર્મચારી, રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીમાં ભાઈચારો થાય, પરિવારની ભાવના ઉત્પન્ન થાય અને રાજકોટના વિકાસમાં ખંભે ખંભો મળે કર્મચારી અને કોર્પોરેટર સાથે મળીને રાજકોટનો વિકાસ કરે, એ હેતુથી અમે એક સન્માન સમારોહ કર્યું છે. અને કોર્પોરેશનના કર્મચારીઓ, કોર્પોરેટરો બધા સાથે મળીને આપણા રાજકોટને સારું એવું બનાવે, એવો અમારો ઉદ્દેશ્ય છે. કાર્યક્રમ છે 18/8/2026 મંગળવારના સાંજે 7:30 વાગે. આ કાર્યક્રમમાં કમલેશભાઈ જોશીપુરા, કુલપતિ, પૂર્વ કુલપતિ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ઉમેશભાઈ રાજ્યગુરુ, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર, ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ચેરમેન ચેમ્બર ઓફ કોમર્સના શિવલાલભાઈ બાસિયા, પછી કોર્પોરેશનના કમિશનર તુષાર સાહેબ, પટેલ સાહેબ આ પણ આવવાના છે. રાજકોટ મહાનગરપાલિકા ડૉક્ટર આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી.